ભીખુદાનભાઈ જેવા વડીલોનું બહુ મોટું યોગદાન છે સાહેબ. પોતાની જિંદગીના 50 વર્ષ છે આ માણસે સ્ટેજ ઉપર વિતાવ્યા છે. કોની જિંદગી અમે આવ્યા ને બેનબા પછી તો ઘણું સારું. એના જમાનામાં એ યુગમાં અમારા ભાગમાં જો કે 20-22 વર્ષ તો મને થઈ ગયા ભરતમામા. હા, રીઠા ગુનેગાર જેવા તો હું ખરો એમ. અત્યારનો યુગ છે એ ગોલ્ડન યુગ છે ને એમાં જેમ ભીખુદાનભાઈએ કીધું એમ કે શિક્ષણ છે એ ભળી જાય અને બધાને ચિંતા છે એની અને થાવી જોઈએ. જે સમયે જેની જરૂર છે એને માણસ ન અનુસરે તો પાછળ રહી જાય. આજે શિક્ષણની બહુ મોટી એવડી બધી ઉપલબ્ધિઓ છે અને ક્યાં ક્યાં સાહેબ બધા ભણતા થયા ને આજે કોણ નથી ભણતું? ભરતમામા ચારણો ભણતા થયા તો હોય જ ન કહેવાય. ના ના, હું એ વાત કહેવા માંગુ છું કે હું કામે પેલા પૂનમબેન 11 થી 5 નો જે ટાઈમ હતો ને એ ચારણો માટે ને દરબારો માટે આપણા માટે જ હતો કે આ વેલા તો કોઈ દી ઉઠશે જ નહીં. હવે આઈપીએસ ઓફિસર થાય, આઈએસઆઈ અધિકારી થાય, ભરતમામા 36 કડીનો સપાખરો ચારણનો દીકરો યાદ રાખી શકે તો ભણવા જાય તો એ મોરુમામાં યાદ પાઠ યાદ ન રહીએ એને. જાતા નહીં, હવે જાતા થયા છે બધા સમાજમાં. આપણે બહુ લાંબો ફેર નથી. આમ તો મામા ભાણેજોની જે વાતો થાય છે એ શિક્ષણ તરફની એક દોટ અને એમાં જે પ્રવાહ ચાલી રહ્યો છે પ્રવાહમાં કદમ મિલાવવા માટે આજે આહિર સમાજના આગેવાનો જે પ્રયાસો કરે છે અને એનું પરિણામ છે એ આવીને ઊભું છે સાહેબ. વિદ્યાર્થીની એક અવસ્થા છે. હા, આજે ભણવું છે સાહેબ, ભણવું બધા. અને જે ક્રેઝ હોય છે ને એક વાયરો જે વાય છે ને એ વાયરામાં બધા આવી જાય. ભીખુદાનભાઈ હમણાં ગીત ગાયું ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાડીઓ થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તેદી એક જ હતું કા ધરતી હાટું, આ દેશ હાટું, આ ભૂમિ હાટું મરી ફીટવાની તમન્ના લઈને આ ધરતીનો માણસ નિબદ્ધો હતો. તેદી એની જરૂર હતી. આજે તલવારનો યુગ નથી સાહેબ, કલમનો યુગ છે. અને દરેક જગ્યાએ આ દેશના કૃષ્ણએ મુરલીધર મહારાજે આયર સમાજ માટે તો જેમ ભીખુદાનભાઈએ કીધું એમ કે દેંગે ને તેંગે કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે આયર એની નીતિ નહીં ચૂકે ને તો એ આયરની આબરૂ જવા દઉં તો હું મુરલીધર મહારાજ મટી જાઉં. આ તો કૃષ્ણનું વચન છે સાહેબ. એ ચૂકવો ન જોઈએ. જ્યાં આહિરના આશરાની જે વાત આવે છે એ હું કામ આવે છે? મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો તેદી ઓલે આહિરડે દીધો તો આવતારો. નંદરાણી તારો દીકરો તેદી કેટલી જગ્યાએ નંદે છે એ ડોકા કાઢ્યા છે, કેટલી જગ્યાએ આશરો માંગ્યો હોય છે અને કોઈ આશરો દેનાર નહોતું. તેથી ગોકુલના આંગણામાં એ નંદ રાજા છે એ આયર છે. તેથી એમ કહેતો તો કંસનો ગમે એવો કાળો કેરો હોય પણ આયરના આંગણામાં જે આવે ને એને આશરો દેવા માટે આયર બંધાયેલ પીડ્યો છે. એ તો પરંપરા છે તમારી સાથે. આ ખોટા વખાણ કે ફૂલડા ચડાવવાની આ બધા વ્યવસ્થિત રીતે જાણો છો અને જેની જ્યાં જરૂર હોય ને એને ત્યાંથી ન તો જાય. અને વાત તો ટાણાની છે સાહેબ. આ પ્રસંગ છે આજે આ ખંભાળિયાના આંગણામાં. આ ટાણું છે. આ ટાણા હાચવવા માટે તમે બધા આવ્યા છો. અહીં કોઈ પાર્ટીની વાત નથી, અહીં આહિર સમાજની વાત છે. અને સમાજ આ શબ્દ બહુ સારો છે. સમ આજ. આજે બધા હરખા છે. સમ આજ જે સમાજ જ્યાં બધા હરખા, કોઈ ઊંચ નીચ નહીં, બધા એવડો મોટો આયર સમાજ જ્યાં ભેગો થયો છે સાહેબ. અને ભેગા થાય ને એના જ પરિણામ આવે. હા, ભેગા કરવા હાટું થઈને કેટલી મહેનત કરવી પડે છે. જો ભેગા થતા માણસ શીખી જાય તો એનું પરિણામ આવે. લોખંડ ભેરા થાય ને તો ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભરતમામા લોખંડનું આખું સંમેલન મળેલું ને ગણના પ્રમુખ સ્થાને મીટિંગ મળેલી. ગણ પ્રમુખ હતો અને જેનું વજન હોય એ પ્રમુખ થાય. અને સત્તા છે ને ગરમની હોવી જોઈએ, માઈ કાંગલાની સત્તા જ ન હોવી જોઈએ. ધારાસભ્ય જીબી વાળાને ફોન કરે ને મીટર ન બદલાવે તો એ ધારાસભ્યને ડીડીટી પી જવાય. તમે ધારાસભ્ય થયા છો ને તમારા એક ફોનથી કોઈનું મીટર ન બદલતું હોય તો તમને આ દુનિયામાં જીવવાનો અધિકાર નથી. વાત મરમની, આડસ ધર્મની, સત્તા ગરમની, દુકાનદારી નરમની, દલાલી બેશરમની અને કઠણાઈ કર્મની. બાવળાના બળ વગર સત્તા ન થાય સાહેબ. આ સત્તા છે એ પાવર વાળો માણસ કરી શકે. અને અમુક જ્ઞાતિમાં આ પાવર છે અખિલ બ્રહ્માંડના માલકે જન્મની સાથે દીધા છે. આખા ગામમાં એક જ ખોયડું હોય પણ સરપંચી હોય સાહેબ. કારણ કે નેતાગીરીના ગુણ છે એમાં. એવી વાત નથી. જેના જેનામાં નેતાગીરીના ગુણ આવ્યા છે ને એને સમયને જેને હાચવો છે
સમયે એને હાચવા છે. આપણને છીંક આવે ને ત્યારે રૂમાલનું બટકું આપણા ખીચામાં હોવું જોઈએ. બાકી આખી ફેક્ટરીના માલિક આપણે હોય ને ટાણે રૂમાલ ન હોય તો તમે શું કરો? એમાં બધા ટાણું હાચવવા માટે આવ્યા છે અને ટાણે મળે એ નાણે ન મળે. એટલે કવિએ એમ કીધું કે માગતો નથી માધવા, તારી પાસે કરોડ રૂપિયા કીર્તાર, બાકી વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે. સાંભળા હે અખિલ બ્રહ્માંડના માલિક મારા બાપ, મારે તારી પાસે કાંઈ નહોતું પણ મારા વ્યવહાર હચવાઈ જાય. અને વ્યવહાર હાચવવા માટે કેટલી તકલીફ પડે ને એ તો સંસાર લઈને જે ભમતો હોય એને ખબર પડે. સાહેબ વ્યવહાર હાચવવા આમાં 7 વારથી મોટો વાર વ્યવહાર છે. મારે એમ કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે સમય નથી. એવું નથી, સમય કાઢવો પડે. કોઈ પાસે નથી. તમે એવું માનો છો કોઈ પાસે સમય છે? સમય કાઢવો પડે સાહેબ. આપણે બાથરૂમમાં નાવા જઈએ ને હાબુની ગોટવી ઉપર પગ પડે ને આપણે ભપ થઈ જાય ને પઈ જાય ને પડી જાય ને હાથ ભાંગી જાય અને 1.5 મહિનાનો પ્લાસ્ટર આવે અને આપણે ઘરે રહીએ. આ સમય ક્યાંથી મળ્યો? એ તો આપણને એવો વેમ છે કે મારા હિસાબે હાલે છે, હું નહીં જાઉં તો પેઢી નહીં હાલે. આવો વેમ કોઈને રાખવો નહીં. હા, સમાજમાં આ જે મળ્યા છે ને એને ભગવતજી અને મુરલીધર મહારાજે નિમિત્ત બનાવ્યા છે. બાકી એવું નહીં વિચારવાનું કે મારા હિસાબે હાલે છે. નથી ઘણા કહેતા હું ન હોત તો કાંતિભાઈ બાબલાને લગ્ન ન થાત. એવું નથી ભાઈ. તું નહોતો તો તારા બાપુજી ના થયા હતા. તો ન થવા જોઈએ ને. લ્યો, તારા હિસાબે નથી કાંઈ. તું હારા ભાગ લઈને આવ્યો છો અને આ દુનિયામાં કોકનો ઉપયોગી થવા માટે આવ્યો છો એટલે તને ભગવાને નિમિત્ત બનાવ્યો સાહેબ. નિમિત્ત બનાવે છે સાહેબ. આ એવું નથી. અખિલ બ્રહ્માંડનો માલિક જેને જેને જે દે છે ને એમાં જે કાંઈ સાહેબ જીવવા માટે એક શ્વાસને છોડવો પડે છે. એક શ્વાસને છોડો છો ને ત્યારે બીજો શ્વાસ લઈ શકો છો. એક શ્વાસ જીવનમાં છોડવો જરૂરી છે. તો જે મળ્યું છે એમાં જેને કાંઈક આપીએ ને એની નોંધ લેવાય છે. એટલે આખો સમાજ મુરુમામાં ભેગો થયો. ગણના પ્રમુખ સ્થાને. આ ગણનું પ્રમુખ સ્થાન હતું ને, વજન ગણનો ગણો. એમાં ગણે કીધું પ્રમુખ સ્થાન નથી કે આપણે સમાજને એકાબીજા કાપવાનું કામ કરીએ છીએ, કાપવાનું બંધ કરી દઈએ. આપણું લોખંડનું કામ જ કાપવાનું. એકાબીજા કાપે છે, આખો સમાજ વેરવિખેર થઈ ગયો છે. આપણે ખરેખર આ કાપવાની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને બધા એક કુંડમાં પડી અને પ્રાયશ્ચિત આપણે કરીએ. ગણ કે શરૂઆત હું કરીશ. હે કે હું શરૂઆત કરીશ. હાલો આખી નાયતને ભેરી કરો. અને લોખંડની આખી નાયત બોલાવી બધાને, જ્યાં જ્યાં હતા ને એને બોલાવ્યા. ઓલી સીણીને કીધું, નાની સીણી હો, સીણીને કીધું કે મુહૂર્ત ત્યાંથી કરો. આપણા કુટુંબને કાપવામાં હાથ સીણીનો બહુ મોટો છે. સીણીને કીધું તારાથી મુહૂર્ત કરી. સીણીએ દલીલ કરી કે મારો વાંક નથી. કે કેમ? કે હું ક્યાં અધેર પધેર એકલી ઊભી રહી શકું? મને તો હાંડવો પકડે. અને એ તો જે હાંડહામાં આવ્યા હોય ને એને ખબર હોય ન કાપવું હોય તો કાપવું પડે. હે કે હાંડી પકડે છે કે હાંડી ને લ્યો. એટલે હાંડીએ દલીલ કરી મારો વાંક નથી. કેમ? કે અમારું તો આખું બે કુટુંબ નોખું છે. આ તો વૈશમાં ખીલો છે એને હિસાબે હું ટીકી. અને જે જે સમાજમાં ભરતમામાં ખીલા છે ને આખા સમાજને નડે કે નહીં, આમાં આવવું પડે. બીજું કોઈ તો કે કરવત નથી આવી. ઉતારની કોડે કરવત ને કીધું કાલ કરવતે દલીલ કરી હું લોખંડ નથી કાપતી. એટલે કીધું તારો ધંધો કાપવાનો જ છે. તું તો બધાયથી જુદી છો. તને તો ઠીસુમ કરવી. તું તો આવતાય કાપો ને જાતાય કાપો. અમુક એવા હોય આમે દિવાહરી મૂકે, આમે દિવાહરી મૂકે, પછી વૈશમાં બેઠા બેઠા તાપતા હોય બે બાજુ. કે બીજું કોઈ? એટલે કીધું કે દરજીન ત્યાંથી કાતર નથી આવી. કાતર ને કીધું આય. એ બધા આવ્યા ને એમાં આખું કુટુંબ લોખંડનું ભેરું થયું ને એમાં એક જણ કીધું કે લુગડા હીવાની હો નથી આવી. આપણા સમાજનું બહુ નાનું અંગ છે પણ આવી નથી, છે તો લોખંડની. એટલે હો પાસે જઈને કીધું કે આખું કુટુંબ સમાજ ભેરો થયો ને એકલી અહીં બેઠી. એટલે હોએ કીધું કે મારાથી સેટા રહેજો. કાં? એ કે તમે કાપો છો હું ભેરા કરું. હે કે તમે કાપો છો હું ભેરા કરું. બોલી સીણી બેઠી બેઠી કે એ તો તને વેમ છે ભેરા કરવાનો. ભેરા તો ઓલો દોરો કરે, તું તો ફાંકા પાડી નીકળી જા ત્યાંથી. આખું લોખંડ સંમેલન થાય અને એક કુંડમાં પડે અને એમાં એક સ્તંભ થાય અને એ સ્તંભમાંથી અખિલ બ્રહ્માંડના માલિકનું પ્રાગટ્ય થાય. લોખંડ ભેરું થતું હોય અને ભગવાન આવે તો આવડો મોટો મામા ડાયરો છે સાહેબ. ભેગા થઈ જાવ. પરિણામ છે એ ગમે એના બાપને આપવું પડે. જ્યાં લગી ભેરા નથી થતા ને ત્યાં લગી નહીં થતા.